ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી હદે કથળેલી હાલતમાં છે। ખાસ કરીને વાત જ્યારે દારૂબંધી જેવા ગંભીર મુદ્દાની આવે ત્યારે પોલીસની નિષ્ક્રિયતા સામે જ્યારે જનતાનો રોષ ફાટી નીકળે ત્યારે કેવા પ્રકારની સ્થિતિ સર્જાય છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। આ વાત છે મહેસાણાના બીજાપુર પાસે આવેલા જૂના ફુદેડા ગામની કે જ્યાં એક સ્કૂલની પાસે દારૂની હાટડીઓ લાંબા સમયથી ધમધમતી હતી। ત્યારે ગામની મહિલાઓ યુવાનોએ આ મામલે પોલીસને રજૂઆત કરી હતી। ગામના તમામ સભ્ય લોકોએ રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે આ દારૂની હાટડીઓ જે ધમધમી રહી છે એ પણ શાળાની પાસે, તો શાળાના બાળકો ક્યાંક દારૂના રવાડે ન ચડી જાય એના માટે આ દારૂની હાટડીઓ બંધ કરાવો। પરંતુ પોલીસે ક્યાંક ગામ લોકોની આ માંગણી સામે આંખ આડા કાન કર્યા છે અને આ મામલે પોલીસની નિષ્ક્રિયતા સામે કંટાળેલી જનતાએ અને ગામની જે મહિલાઓ છે તે મહિલાઓ પોતાના ઘરેથી નીકળી હતી અને જનતા રેડ કરીને આ દારૂની ધમધમતી હાટડીઓને બંધ કરાવવા માટે પોલીસ સામે મોરચો માંડ્યો હતો। સાથે જ આપણે જોઈએ કે આ જે મહિલાઓ જે છે એ જે રીતે રજૂઆત કરી રહી છે તેનો વિડીયો પણ સામે આવ્યો છે। વિડીયોમાં જોઈએ કે આ મહિલાઓએ પોલીસને લઈને શું કહ્યું છે। પતિયું કરવાનું છે ભાઈ, બોલો ના કહીએ તો બંધ નહીં જો આ હું પકડો ને તો પોલીસ સીધા એક્શનમાં અમે આવશું અને કોઈ ગોમની આ આખું ગોમ આપણા ગોમમાં કોઈ ની શરમ નહીં રાખે છે શરમ એટલા માટે નહીં જે પણ વેપાર કરે છે દરેક ને હું કહું છું તું એકલો અડખો નહીં જે પણ વેપાર કરે છે એ બધાને મેં કહીએ છીએ આજે તહેવાર પૂરતું બંધ 4 દાડા કે પોતા કાકા દારૂ બંધ થઈ જશે? દારૂ કોઈ વેચાવ ના જો જૂના પુદીનાની અંદર? મુકેશભાઈ, અહીંયા દારૂ વેચાય છે, શું કરવું છે? ચલો બતાવી દો, ખબર પડે, ચેક કરી લો। ફોન કરો, જૂના પુદીરા ગામ અને અહીંયા મનીષભાઈ અને મુકેશભાઈ આયા છે। મુકેશભાઈ, શું કેવું છે જૂના ફુદીરા ગામમાં દારૂ બંધ કરવા માટે? જૂના ફુદીરામાં મહિલાઓનો મોરચો કાઢ્યો છે, મોટો 2 દિવસથી, એટલે દારૂબંધી તો થઈ જ જવાની છે અને જે દારૂ વેચશે એ પોલીસના હવાલે થઈ જશે, બરોબર, ફાઇનલ છે અને દારૂબંધી ફાઇનલ કરવાની જ છે, એમાં ચાલવાનું નથી। કારણ કે મહિલાઓનો આક્રોશ એટલો બધો છે કે બહુ મહિલાઓ દારૂબંધીના કારણે બહુ પીનો છોકરો તો હાલ રખડતો થઈ ગયો હતો, એવા પછી દારૂ પીને મરી ગયા બધા, ઘણા ગામમાં એવા કિસ્સા મળ્યા। એ દારૂબંધી ક્યારે ચાલે એવું નથી, એટલે કડક અમલ કરવો પડશે। એવા આખા ગામની 7 સરકારની જરૂર છે અમારે અને 7 સરકાર મળી ગયો છે અમને। મનીષભાઈ, તમારું શું કેવું છે? મારું તો એટલું જ કેવું છે કે આજે જો આ મહિલાઓ આટલી બધી તાકાતમાં આટલી સંખ્યામાં દારૂ બંધ કરવા નીકળી હોય ને તો સરકારી ખાતાઓનું સ્પેસિફિક વોર્નિંગ આપવામાં આવે છે કે અમે હપ્તાખોરી બંધ કરો અને આ દારૂબંધીમાં અમને સાથ સહકાર આપો। સરસ સરસ। મહિલાઓ, તમારે શું કેવું? ગોમાં દારૂ બંધ થવું જોઈએ? આપણે કરવો જ છે ને દારૂ બંધ? એક દિવસ માટે કરો છો કે આજીવન બંધ કરવો છે? આજીવન કરવો છે ને? તો બધા રેડી થઈ જાઓ, બધા સાથ સપોર્ટ આપો, દારૂ બંધ કરવાનો જ છે આપણે, બરોબર। અને જે વિડીયો અધિકારી જોઈ રહ્યા છે, જે મામલતદાર સાહેબ, પોલીસ અધિકારીઓ જે પણ વિડીયો જોઈ રહ્યા છે, જૂના ફુદીરા ગામની અંદર ખુલ્લેઆમ દારૂ મળે છે, બરોબર, અને દારૂ બંધ કરવા માટે બધા ભેગા થયા છે। સમર્થન આપશો ને? પૂરેપૂરો છે ને? વેચાવો ના જોઈએ। અમારા જૂના ફુદીરા ગામના રિટાયર્ડ સાહેબ છે અને અહીંયા ખાસ સ્પેશિયલ દારૂબંધી કરવા માટે આવ્યા છે। સાહેબ, તમે અહીંયા આવવાનું મેઇન કારણ શું હતું? દારૂબંધી માટે જ આવ્યો છું, અમદાવાદ થી આવ્યા છે આવો ફ્રી, બરોબર। તમને લાગે છે કે દારૂથી કેટલા નુકસાન થાય છે? શરીર ખલાસ થઈ જાય છે, પૈસા ટકે દુખી થઈ જવાય છે અને રોટલો આ ગામમાં 45 લેડીઝ એવી છે કે જે દારૂના કારણે વિધવા, જુવાનીમાં વિધવા થઈ છે, દારૂના કારણે એમના હસબન્ડો મરી ગયા છે, દારૂ પીને અત્યારનો દેશી દારૂ ટેબ્લેટ ઉપર બને છે, સડેલો બધું પાવર ને નાખીને જ બનાવવામાં આવે છે।
દેશી દારૂ. એટલા માટે આ દારૂબંધીની ઝુંબેશ લઈને નીકળ્યા છીએ. અને દારૂબંધીમાં જે દારૂ વેચતા વાળા માણસો સાંભળી લ્યો તો ફુદીરાની હદમાં નવા ફુદીરા જુદા ફુદીરા હદમાં કોઈ દેખવાનો દારૂ વાળો તો કાયદેસર પકડીને એની કલેક્ટર સાહેબ સોંપવામાં આવશે. આપણે હોજી રેડ પાડવાની કરો. હા, ભાઈ તમામ અધિકારીઓ સાંભળી રહ્યા છો. મામલતદાર સાહેબ, પીઆઈ, પીએસઆઈ તમામને કહું છું કે જૂના ફુદીરા ગામની દારૂ બંધ થવું જોઈએ, આજુબાજુના તમામ ગામડામાં દારૂ બંધ થવું જોઈએ અને તમે કાયદાનો અમલ કરાવડાવો. બેનો, તમે તૈયાર છો બધા? થવું જોઈએ. ચાલો. આજે 13 મે 2026 ના રોજ જૂના ફુદીરા ગામ, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા, અમે ગામના તમામ લોકો અહીંયા ભેગા થયા છે. મનીષભાઈ છે, મુકેશભાઈ છે, સર છે, ગામની મહિલાઓ છે, તમામ બાળકો છે. અને આ જૂના ફુદીરા ગામની અંદર વર્ષોથી દારૂ ખુલ્લેઆમ વેચાય છે. તમામ અધિકારીઓને જાણ હોવા છતાં પણ દારૂનું વેચાણ ચાલુ છે. છેવટે જનતા ત્રાસી ગઈ અને અત્યારે અમે જનતા રેડ કરી છે. અને અમારી એક જ માંગણી છે, ચાહે પોલીસ અધિકારી હોય વિજાપુરના લાડોલના, ચાહે મામલતદાર સાહેબ હોય, ચાહે કલેક્ટર સાહેબ હોય, વિજાપુર તાલુકાની અંદર દરેક ગામમાં પર આવી પહેલ થવી જોઈએ અને દારૂ બંધ થવું જોઈએ. તાલુકામાં નહીં, ટોટલી જિલ્લા લેવલ નહીં. હું તો કઉ છું ગુજરાત રાજ્યના દરેક સરપંચ, ઉપસરપંચ અમારી અપીલ છે કે પોતાના ગામમાં દારૂબંધીની આવી ઝુંબેશો ચલાવો. મુકેશભાઈ, તમારું શું કેવું છે? આ બસ એ મહેશભાઈ કીધું એ વાત સાચી છે કે દારૂબંધી થવી જોઈએ. દારૂના કારણે બાળકો ભણતર બી બગડે છે. અને જેથી કરી કલેક્ટર સાહેબની વિનંતી, મામલતદારની વિનંતી, પોલીસ અધિકારીની વિનંતી કે જેથી કરી જો આ દારૂબંધી કરાવવું સારું છે અને એમાં અમારું સાથ સરકાર પોલીસ વાળા બી આપે. બીજું, જો દારૂ વેચવા વાળા કરતા ગામમાં દારૂ પીધેલો પકડાશે ને એને પંચાયત સજા મોટી કરશે. કબૂલ છે? કારણ કે પીવા વાળો લેવા જો તો પેલા વેચ્યો છે, પીવા વાળો જ નથી તો હું વેચશે. એટલે વેચવા વાળા કરતા હું પીવા વાળાને ગુનેગાર વધારે ગણું છું અને સજા મોટી કરો. બધો હાથ ઊંચો કરી મને ટેકો જાહેર કરો. તો જૂના ફુદીરા ગામની અંદર જનતા રેડ કરી છે. આ જ માંગણી કરી છે તંત્રને કે વિજાપુર તાલુકો હોય કે કોઈ પણ જગ્યાએ દારૂ બંધ થવું જોઈએ. શિક્ષણ, સમાજ ની વ્યવસ્થા માટે આ દારૂબંધીનો અમલ થવો જોઈએ. અમારી આટલી માંગણી છે. તો દારૂના પ્રશ્નો સામે ઘણા સમયથી ગામના લોકોએ પોલીસે રજૂઆત કરી, પરંતુ જ્યારે પોલીસે તેમની વાતને કાને ધરી નહીં ત્યારે આ રીતે ગામની મહિલાઓએ ઘરની બહાર નીકળવું પડ્યું અને પોલીસ જે છે તે સતત જોતી રહી, તે ઊંઘતી રહી, પરંતુ જે દારૂની હાટડીઓ હતી તે ધમધમતી હતી અને તેને બંધ કરાવવા માટે આખરે ગામના લોકોને જ મેદાનમાં ઉતરવું પડ્યું. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને જે વ્યવસ્થા જે છે તેની સામે પોલીસ શા માટે યોગ્ય પગલાં લેતી નથી, તેની જાળવણી માટે જે જવાબદાર ગુનેગારો છે તેને છાવરવાનું કામ પોલીસ શા માટે કરી રહી છે તેવા સવાલો ઊભા થયા છે. આખરે ગામના લોકોએ એવા આક્ષેપો પણ કર્યા છે આ વાયરલ થયેલા વિડીયોની અંદર કે પોલીસ જે છે તે હપ્તા લઈ લે છે અને પછી જે બુટલેગરો છે કે જે દારૂના અડ્ડા ચલાવી રહ્યા છે તેની સામે કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. આ હપ્તાખોરીનું જે રાજ છે તેના લીધે ગામના જે યુવાનો છે, ગામના જે બાળકો જે છે એ દારૂના રવાડે ચડી રહ્યા છે અને ગામનું જે યુવાધન જે છે તે બરબાદ થઈ રહ્યું છે. ત્યારે ગામના લોકો જે છે તેમણે આ પ્રકારે રજૂઆત કરી છે અને રજૂઆતને લઈને જનતા રેડ કરીને આખરે ગામના લોકોએ જે આ પ્રશ્નો જે છે, આ મુશ્કેલીઓ જે છે તેનો અંત લાવવો પડ્યો છે. ત્યારે હવે પોલીસની આ નિષ્ક્રિયતા જે છે તેને લઈને તમારું શું કહેવું છે તે ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.